આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનम्. લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો મારા વાલા, પુષ્ટિમાર્ગીય વ્યાવહારિક નિયમો ના આપણા ક્લાસમાં રોજ બરોજના વૈષ્ણવી જીવનમાં કઈ રીતે આપણી કેમ કે શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં 84-252 વૈષ્ણવ વાર્તાના ભાવ પ્રકાશ બી તમે જોશો તો દરેક જગ્યાએ એક વાતને આપે રિપીટેટિવલી ઘણી વખત કહી છે કે આપણો માર્ગ બહુ જ સૂક્ષ્મ ગતિનો માર્ગ છે. તો જે કોઈ વસ્તુઓ રોજિંદા જીવનમાં આપણને બહુ જ નાની લાગતી હોય, પણ ઘણી બધી વખત એ આપણા વૈષ્ણવી જીવનમાં બહુ જ મોટો ફર્ક લઈ આવી દેતી હોય છે. તો એટલા માટે જે સંપ્રદાયમાં આપણે આવ્યા છીએ એના જે કઈ નિયમો છે, પ્રોટોકોલ્સ છે, એનું જ્ઞાન એક વૈષ્ણવ તરીકે આપણને સર્વને હોય તો નાના મોટા એવા જે અજ્ઞાન વશ થતા અપરાધો છે એનાથી આપણે બચી શકીએ. આજનો વિષય આપણો, કેમ કે શાસ્ત્ર એમ કહે છે કે જે થોડું ઘણું જાણી ગયો હોય એ બોયલા વગર રહી નથી શકતો. આ મનુષ્ય સ્વભાવ છે. તો મારા વાલા, અહીં જે પ્રોટોકોલ આપણે શીખીએ છીએ અને શીખ્યા છે એ અન્યને પણ શીખાડવાના છે, પણ એ નિયમો શીખાડવાના પણ કંઈક નિયમો હોવા જોઈએ. કેમ કે એક એવો સમય ભી આપણે જોયો છે કે જેના દુષ્પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ કે કોઈ સ્ટેજ પર ભગવદ કૃપાથી આપણે પહોંચી ગયા, કોઈ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લીધું, તો પછી તરત આપણે બીજાને ટોકવું, બીજાને રોકવાનો એક જે મનોભાવ છે એ આપણી અંદર હાવી થતો જાય છે. તો આ પ્રોટોકોલ શીખીને એવો મનોભાવ આપણી અંદર ક્યારેય ના આવવો જોઈએ કે હું જાણું છું ને આ નથી જાણતા. આ પેલો નિયમ છે કે આપણે ઊંચા થઈ ગયા અને બીજા નીચા થઈ ગયા, અપરસ તો અમને જ ખ્યાલ છે, અમને થોડી ખ્યાલ છે. આ બધા મનોભાવને કારણે મારા વાલા, સંપ્રદાયે ઘણું બધું ભોગવ્યું છે. એ આપણે ભૂલવું ના જોઈએ. આજે એ પ્રોટોકોલ્સ કે નિયમો નું જે પ્રસ્તુતિકરણ, જે પ્રેઝન્ટેશન બહુ જ ખરાબ રીતે કરવામાં આવ્યું, એના કારણે ચાહે અપરસના નિયમો હોય, ચાહે બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો, ઠાકોરજી સન્મુખ, જે આપણે બધું જોઈ ગયા એના નિયમો હોય, પણ એને બીજાને શીખાડવામાં પણ અમુક નિયમો
અમુક વિવેક આપણી અંદર હોવો જરૂરી છે. કેમ કે આપણે ભી સીધા કોઈ એ સ્ટેજ પર પહોંચી નથી ગયા જ્યાં આજે આપણે છીએ. એ વાત હંમેશા આપણે દરેકે યાદ રાખવી જોઈએ. થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત થતા, એટલે જ્ઞાનીઓ માટે શાસ્ત્રમાં એક શબ્દ બહુ સુંદર ઉપયોગ કરવામાં આવે છે, દોષજ્ઞ. કે જે જાણી ગયો હોય ને એને દોષ તરત દેખાય, બીજાના દોષ જ. એટલે સંસ્કૃતમાં શબ્દ જ્ઞાની માટે એ ભી વાપરવામાં આવે કે દોષજ્ઞ. તો મારા વાલા, આપણે જે કઈ શીખા છીએ એ કોઈના દોષ જોવા માટે નથી શીખા, પણ આપણા દોષોને ઓછા કરવા માટે, એને સુધારવા માટે આપણે શીખા છીએ. બીજાને શીખાડવું, બીજાને નિયમો પ્રત્યે સજાગ કરવા બહુ સારી વસ્તુ છે, પણ એનો પણ વિવેક જાળવવો જરૂરી છે. બીજાને શીખાડવામાં આપણો અહંકાર ઝલકાવો ના જોઈએ. બીજાને શીખવવામાં આપણું જે જ્ઞાનનો શો ઓફ આપણે કરતા હોઈએ એવું ના થવું જોઈએ. પણ એક સદભાવનાથી કે દરેક જણ આ વૈષ્ણવતામાં આગળ આવે એ રીતનું. કેમ કે જો અહંકાર આવી ગયો ને મારા વાલા, તો આપણે હજી પુષ્ટિ માર્ગને સમજ્યા જ નથી. વચ્ચેનો એવો ગાળો ખૂબ આવ્યો કે અપ્રસના નામે બીજાને બહુ જ નીચા દેખાડવામાં આવ્યા, કે તમને આચારનું ભાન નથી ને આ નથી ને ફલાણું નથી ને એવું બધું કઈ કઈને લોકો દૂર થતા ગયા. અપ્રસ આચાર આપણા જીવનમાં આપણે પાળીએ છીએ તો એ બહુ સૌભાગ્યની વાત છે. મર્યાદ જેને આપણે કહીએ, મર્યાદા, આચાર્ય ચરણને બતાવેલી મર્યાદા પ્રમાણે આપણું જીવન જીવવું એ ખૂબ જ સૌભાગ્યની વાત છે મારા વાલા. એનાથી મોટું ભાગ્ય કોઈ ન હોઈ શકે. પણ એ આપણું જે કઈ સાધન થાય છે એ કૃપાથી જ થાય છે. એ જ્યારે આપણે ભૂલી જાય છીએ ને ત્યારે અહંકાર પ્રવેશ કરે છે, કે હું જ કરવા વાળો છું, હું જ જાણું છું, હું નહીં હું તો કોણ કરશે, બીજા તો બુદ્ધિ વગરના છે. આવા બધા જે વિચારો છે મારા વાલા, એ અહંકાર બતાવે છે આપણો, કે આપણે આપણા સાધનને આપણું સમજવા લાગીએ છીએ. જ્યારે પુષ્ટિ સંપ્રદાયમાં તો સાધન પણ આપણને કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તો જે કઈ સાધન આપણે કરી શકીએ છીએ, આ પેલો નિયમ છે મારા વાલા, કે જે કઈ આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે કઈ આપણા જીવનમાં આપણે સાધન કરી શકીએ છીએ, એ કોઈ આપણા સામર્થ્યથી નથી. લખવું હોય તો લખી લેજો, એ મહાપ્રભુજીની કૃપાથી આપણે કરી શકીએ છીએ. બાકી આપણે ભી ખાડામાં જ હતા મારા વાલા, એમાંથી કાઢ્યા તો આચાર્ય ચરણે આપણને કાઢ્યા છે. તો જે કઈ પ્રોટોકોલ્સ બીજું લખો કે નિયમો આપણે શીખીએ છીએ, એ આપણા દોષોને ઓછા કરવા માટે છે, બીજાને નીચા દેખાડવા માટે નથી. અપરસ કોઈ આપણા જીવનમાં સિદ્ધ થઈ ચૂકી છે, આપણે અમુક અમુક પ્રકારના આચાર પાડીએ છીએ, બહુ સારી વાત છે, પાડવા જ જોઈએ. આચાર પ્રથમો ધર્મ. પણ ખાસ લખશો કે અપરસ મારા માટે છે, બીજા કોઈને દેખાડો કરવા માટે નથી, કે બીજાને નીચા બતાવવા માટે નથી. જો એવો ભાવ આપણા મનમાં આવી ગયો તો મારા વાલા સમજો કે હજી આપણે પુષ્ટિ માર્ગને સમજ્યા નથી. આપણી સેવા, આપણી અપરસ એ આપણા માટે છે, કોઈને દેખાડવા માટે નથી, કોઈને નીચા બતાવવા માટે નથી.
શરૂઆતથી જ હવે જો તકલીફ આપણી સાથે શું થાય છે કે ભગવદ કૃપાથી આપણે જે કોઈ લેવલે, જે કોઈ સ્ટેજે માર્ગમાં, સંપ્રદાયમાં પહોંચ્યા છીએ, પણ નવા પાસે આપણે સીધું પીએચડી લેવલની અપેક્ષા રાખવા માંડીએ છીએ કે આ સીધો એવી અપરસ કરવા માંડે, આ સીધો એવી સખડી ભોગની સેવા ધરવા માંડે, મરજાત લઈ લઈએ. એ પ્રેક્ટિકલ વસ્તુ નથી મારા વાલા. દરેકને ગ્રો કરવા માટે કંઈક સ્પેસ દેવી જરૂરી છે. કોઈ એક ઝાટકે પબ નથી થઈ જાતું, કોઈ એક ઝાટકે આપણે બી નથી થયા. આપણે બી ઇવોલ્વ થયા છે સમય સાથે. આપણે બી અનુભવથી ધીમે ધીમે ગુરુની કૃપાથી આપણે શીખ્યા છીએ. તો બીજાને શીખવવામાં એ વાત જો બધી ધ્યાનમાં રાખશો ને તો આપોઆપ પ્રસ્તુતિકરણ હશે એ સોફ્ટ થઈ જશે. આપોઆપ જે ખોટી અપેક્ષાઓ આપણે નવા લોકો પાસે રાખતા થઈ જાય છીએ એ ઓછું થઈ જશે. જ્યારે ભી કોઈ પ્રત્યે એવો દુર્ભાવ આવે મનમાં કે અરે આને તો કઈ ખબર નથી, ત્યારે વિચાર કરવો કે મને ભી ક્યાં ખબર હતી, મને ભી પ્રભુ કૃપાથી ખબર પડી ને. તો નિયમો શીખવવાના પણ નિયમો જાણી લેવા જોઈએ. એ જાણવા એટલે જરૂરી છે કે જો અહંકાર વૃત્તિ ઘર કરી ગઈ અંદર, તો મારા વાલા એ આપણા માટે તો ખરાબ છે જ, પણ બીજા માટે બી અત્યંત ખરાબ છે. અને એનું રિઝલ્ટ સંપ્રદાયમાં બહુ પછી ખરાબ આપણે અત્યારે બી જોઈ શકીએ છીએ કે કંઈક ને કંઈક અહંકાર વૃત્તિના કારણે આજે યુવાનોમાં ઓછો રસ, ઓછો ઇન્ટરેસ્ટ આપણે જોઈ શકીએ છીએ કે સેવાથી, અપરસથી ભડકે છે. હવે એક ઉદાહરણ તમને, આવા દ્રશ્યો તમારી આજુબાજુ તમે ઘણા બધા જોયા હશે, અનુભવ્યા હશે, કદાચ તમે પોતે ભી એ અનુભવ કર્યો હશે કે બેઠક ભરાણી છે અને કોઈ નવા વ્યક્તિ આવીને જય શ્રી કૃષ્ણ કરી દીધા, તો તરત જે આજુબાજુના હોય એક સાથે બોલે કે જય શ્રી કૃષ્ણ ના કરાય, દંડવત પ્રણામ કરાય. હવે શું આ રીત સાચી છે? ખરેખર જ્યારે વલ્લભકુલ બિરાજતા હોય ને ત્યારે તમે બોલી જ નથી શકતા. આ નિયમ છે. ત્યારે જ્ઞાન દેવાનો કે કોઈને ઉપદેશ દેવાનો તમારો અધિકાર નથી. આચાર્ય બિરાજે છે એ અધિકાર એમનો છે. પણ ઓલું જેમ મેં કહ્યું કે થોડુંક કોઈ જાણતો થઈ જાય ને પછી બોયલા વગર રહી નથી શકતો. આ મનુષ્યની એક વીકનેસ છે, નબળાઈ છે. તો એના ઉપર આપણે લગામ લગાવવી જરૂરી છે. એટલે એ નિયમ હંમેશા લખીને રાખો કે આચાર્યો બિરાજતા હોય ત્યારે ઉપદેશક છે એ આચાર્ય છે, આપણે નથી. યાદ રાખવું જોઈએ. જે કઈ કહેવાનું યોગ્ય હશે એ આચાર્ય કહેશે. આપણે ઉભા થઈને બધે સલાહ દેવાનું, સલાહ ઠોકવા ચાલુ કરી નથી દેવાનું. એક રીતે આચાર્યની હાજરીમાં જ્યારે તમે ઉપદેશ દેવા લાગો છો ને મારા વાલા, તો એ શિષ્યત્વથી તમે ઉપરવટ જાઓ છો. એ ભી એક દોષ છે. એ વૈષ્ણવતાને તમે ભૂલી જાઓ છો. કેમ દામોદરદાસજીએ કહ્યું કે શૂન્યો પર સમજ્યો નહીં? કેમ કે એ મર્યાદા રાખી મારા વાલા, કે સમજાવવાનું કાર્ય ગુરુનું છે, આપણું નથી. તો જ્યારે આપણે સમજાવવા લાગી જાય બાળકની હાજરીમાં, તો તમે ઓમ તો આપણે ઘણી વખત ખૂબ બોલતા જોયા કે બાળકનું માન રાખવું જોઈએ, સન્માન. આપણે જ ના રાખીએ એ ખરેખર અપમાન છે. જ્યારે આપણાથી કોઈ મોટી વ્યક્તિ, કોઈ આપણાથી અનુભવમાં, જ્ઞાનમાં, વયમાં, આ વિવેક છે એ જો આપણી સાથે બિરાજતા હોય, આજે અમારાથી મોટા બાળકો કોઈ બિરાજતા હોય ને, કોઈ પ્રશ્ન લઈને આવે ને અમે જવાબ દેવા તૈયાર થઈ જાય, એ યોગ્ય નથી, એ મર્યાદા નથી.
મોટા બાલક આજ્ઞા કરે કે હા તમે કયો તો જ અમારે કેવું જોઈએ, બાકી અમારે મોઢું ખોલવું ના જોઈએ. આ મર્યાદા છે વડીલો, આ આચાર્ય મર્યાદા છે. પણ આજે તમે આ અનુભવ્યું હશે કે કોઈએ કરી દીધું કઈ કાડું અવળું એટલે સીધા ચડી જાય બધા માથે કે જય શ્રી કૃષ્ણ ના કરાય. ચેટબોક્સ ઓપન છે. આ અનુભવ થયો હોય તો હા માં ચેટબોક્સમાં કેજો. હજી એક બીજો અનુભવ કહું. આ બી થયું હશે તમારે આસપાસ, ઘરમાં બી થયું હશે કે જ્યારે પધરામણી થતી હોય બાળકોની, અને પધરામણીમાં બાલક પધાર્યા ને પછી તમે તૈયારી કરી ને માલા તિલક લઈને આવ્યા એટલે 4 જણા સીધા ઉભા થઈ જશે કે તિલક આવી રીતે કરાય, આમ ના કરાય, આંગળીથી ના કરાય, અંગૂઠાથી કરાય. ઓલો બિચારો ગભરાઈ જાય કે કરવું શું આમાં. આવું થયું હશે તમારા ઘરમાં, થયું હોય કદાચ, ને આજુબાજુ પધરામણી થઈ હોય ત્યાં બી થયું હોય. હા હા, ઘણા બધા વૈષ્ણવોની ઉપસ્થિતિમાં આવું કહેતા હોય, બાળકોની ઉપર. સાચી વાત છે, એકદમ બરોબર. તો શું આ પ્રોપર રીત છે? આ વ્યવસ્થિત રીત છે કોઈને શીખાડવાની? કે તમે જો એક ચોખ્ખો નિયમ છે કે જે વસ્તુ તમને પોતાની સાથે થતી ન ગમતી હોય ને એ બીજા સાથે ના કરવી. કોઈ તમને 10 જણા વચ્ચે આવી રીતે એક એમ્બેરેસિંગ સિચ્યુએશનમાં લઈ આવી દે તો એ તમને નથી ગમવાનું. તો એવી વસ્તુ બીજા સાથે બી ના કરવી મારા વાલા. આપણા આચાર્યોને વાર્તા સાહિત્યમાં જોવો, જે જેવા છે એમને એવા સ્વીકારીને પછી આગળ વધ્યા છે. પેલા કનેક્ટ તો થાવ. સીધા એને પીએચડી ના ઉપદેશ દેવા માંડો, સીધા એની પાસેથી એવી અપેક્ષા રાખવા માંડો કે આ સીધો પભ થઈને જ વર્તન કરવા માંડે કે સીધું તમે કયો. હવે આ ત્રીજી વસ્તુ કે કોઈએ તમે કહી દીધું તો આજુબાજુ વાળા કરે તમે ના કહેવાય, આપ કહેવાય. આવું થાય ને. આરતી આવી રીતે ના કરાય, આમ કરાય, આરતી લેતા નહી, લેવાની નહી, એમ સીધું ઓલું કરી દે. ઓલી સીધી સર્જરી જ થવા માંડે, ઓપરેશન. આવા તો ઘણા બધા ઉદાહરણ હું દઈ શકું. તો આમાં આવી વસ્તુમાં પહેલી વાત હવે જે કરતા હોય કરો, પણ આપણે સત્સંગ સેતુ પરિવારમાં તો એ વિવેક જરૂરી છે. એટલે આજે મેં એ વિષય રાખ્યો છે કે નિયમો શીખવવાના હોય તો એના પણ કઈક નિયમો છે. એનું ધ્યાન આપણે દરેકે રાખવું જોઈએ. આપણે એમ સમજતા હોય કે આપણે કોકને આગળ લઈ આવીએ, નહીં. આવી રીતે કરશો તો ઉલટાના તમે એને આઘા કરો છો. આ વિવેક બહુ જ જરૂરી છે. તો એક તો દોષ જોવાનું. આપણા જેટલા બધા છે ને મારા વાલા, કે બીજાના જોવામાં શું ટાઈમ બગાડવો. આપણા જોઈએ ને સુધારીએ. આપણા જેટલા બધા ભરેલા છે. બીજું કઈક મને પ્રાપ્ત થયું છે તો એ કૃપાથી થયું છે, મારા કોઈ યોગ્યતા કે સામર્થ્યથી નહીં. આ હંમેશા યાદ રાખવું. હવે કોઈ વ્યક્તિમાં કદાચ ને તમને એવો ભાવ આવે, કેમ કે જીવ સહજ છે, કદાચ ને એવો ભાવ આવી જાય કે આને આવડતું નથી, તો તરત એ વિચાર કરવો કે મને ક્યાં આવડતું. મારા વાલા, કોઈ જન્મથી શીખીને નથી આવ્યું. દરેકને એ સ્પેસ જરૂરી છે ગ્રો થવા માટે. તો કોઈને નિયમ શીખવવા છે તો પેલું શરત તો એ કે પેલા પોતે અહંકાર રહિત થઈને એક સદભાવના સાથે પ્રેમથી નિયમો શીખવવા જોઈએ. 50 જણા વચ્ચે કહેવાની જરૂર નથી. એકલામાં જ્યારે મળે ત્યારે પ્રેમથી સમજાવીને કહેવા જોઈએ.
50 જણા વચ્ચે જ્યારે તમે કયો છો તો એ તમારી અહંકાર વૃત્તિ દેખાડે છે કે તમે પબ્લિકની વચ્ચે, ઇવન બાળકની હાજરીમાં તમે એ દેખાડવા માંગો છો કે મને જ્ઞાન છે. આ વૈષ્ણવતાનો ભાવ નથી મારા વાલા. અને એ અહંકાર વૃત્તિ જે તે વ્યક્તિ માટે તો અતિશય ખરાબ જ છે, પણ સાથે સાથે સંપ્રદાયને પણ બહુ જ મોટી નુકસાની એના લીધે થઈ છે, જે આપણે જોઈએ છીએ. તો ચાહે આરતી બાબતની હોય, આ એ લખી લ્યો કે આચાર્યની હાજરીમાં, બાળકની હાજરીમાં કોઈને ઉપદેશ દેવા લાગવું એ બાળકનું અપમાન છે. કેમ કે ત્યારે આપણે એ સ્ટેજે નથી કે આપણે કોઈને કહીએ, જે કહેવાનું હશે એ બાળક કહેશે. એટલે જેને ગુરુ સ્થાને માનો છો તો પછી એ રીતે વર્તન ભી કરવું જરૂરી છે. એટલે વડીલોની હાજરીમાં કોઈને ખીજાવવું, ઊંચા અવાજે કોઈને કાંઈ કહેવું, કોઈને કાંઈ શીખવાડવું કે ઉપદેશ દેવો. અમારે જો ઘરમાં એક સાથે અમે બેઠા હોય, જેમ મેં કહ્યું, અમારાથી મોટા બાળક કોઈ બિરાજતા હોય તો અમે હરખ પદુડા થઈને જવાબ દેવા ના માંડીએ. એ મોટાનું અપમાન છે. જ્યાં સુધી મોટાથી આજ્ઞા પ્રાપ્ત ના થાય કે તમે કયો, ત્યાં સુધી અમારે બોલાતું નથી. તો એ સેમ વસ્તુ વૈષ્ણવોને પણ લાગુ પડે છે. હવે જેમ મેં કહ્યું મારા વાલા, કે આજે જે આપણે ફિક્સેશન, જે જડતાઓ આપણે રાખી દીધી છે કે સીધું આપણે છે ને આદર્શ વૈષ્ણવ જ જોઈએ છે, સીધું આમ પરફેક્ટ મોડેલ જ સામું પ્રોડક્શનમાં આવવું જોઈએ. અને થોડું ઘણું પણ આપણે ઓલું ખામી જોઈએ એટલે તરત આપણો પારો ચડી જાય ને તરત એને આમ કેવા માંડીએ ને આ વૈષ્ણવતા નથી. હજી એક વસ્તુ તમને કહું, આવો અનુભવ તમને થયો હશે કે ક્યાંય 10-12 જણા કે 50 જણા કે ભેગા થયા અને કોઈએ બિચારા એ કીધું કે અમે કુળદેવીને માનીએ છીએ, કે અમે ગણપતિને માનીએ છીએ, કે અમે શિવજીને માનીએ. એટલે તરત 4-5 જણા ઉભા થઈ જાય. વૈષ્ણવમાં આવું હોય? આ તો અન્યાશ્રય કહેવાય, અનન્યતા હોવી જોઈએ. થયું છે કે નહીં આવું? એટલે ઓલો બિચારો એકદમ મોઢું એનું ઓલું થઈ જાય, પડી જાય. હા, હવે ભાઈ, અનન્યતા વિશે સમજાવવા માટે બાળક બિરાજે છે. તમારે એ જ્ઞાન દેવાની જરૂર નથી. અનન્યતા હૃદયનો વિષય છે. એનું પેલા હૃદય તો કનેક્ટ થવા દો, પેલા હૃદય તો લાગવા દો, ત્યારથી તમે એ બધી ઉપાધિઓ કરવા માંડો તો પછી ઓલો જાય ક્યાં? અને તમને એવા 17 ઉદાહરણ હું આપી શકું, આધુનિકમાં અને વાર્તામાં ભી તમે જોઈ શકો કે અનન્ય ગણપતિને માનવા વાળા, અનન્ય દેવીના ભક્ત, અનન્ય શિવજીને માનવા વાળા, અને એ ભગવત કૃપાથી એ દેવતાઓએ જેમને ડાયવર્ટ કરીને વૈષ્ણવતામાં મોકલી દીધા. તો એમને સ્પેસ આપો. સીધું એમ અનન્યતા ના કોઈ ઇન્જેક્શન નથી કે કરી દો ને સીધો વ્યક્તિ અનન્ય થઈ જાય. હૃદય લાગે, એનું હૃદય ઢળવા માંડે, એક પ્રીતિ બંધાય તો આપોઆપ એ ગુણ એનામાં આવવા માંડે. તો તરત કોઈને પ્રારંભિક કક્ષામાં જ સીધું ઉપદેશ દેવા માંડવું, પ્રારંભિક દશામાં જ સીધું એની પાસેથી પીએચડી લેવલની અપેક્ષા રાખવા માંડવી, એ ખરેખર આપણું અજ્ઞાન છે મારા વાલા. આપણા આચાર્યોએ એવું નથી કર્યું. તમે વાર્તા વાંચો, ચોરને સ્વીકાર્યો છે, ઠગને સ્વીકાર્યા છે, જે જેવા છે એવા સ્વીકારી એની સાથે કનેક્ટ થયા છે ને પછી એ ધીમે ધીમે ઇવોલ્વ થયા છે.
સંપ્રદાયમાં. પેલા લોહી ખરડાયેલ વસ્ત્રથી આવ્યા મારા વાલા, એમને ગુસાઈજીએ અંગીકાર કરી લીધા. ત્યાં એમ નથી કહ્યું કે અરે તારી અપરસ ક્યાં છે ને આ શું છે ને. એમને પણ શરણે લીધા. જે જન શરણ આવે અનુસરે ગ્રહી સોંપત શ્રી ગોવર્ધનનાથ. શૂદ્ર, મ્લેચ્છ, યવન, ડાકુ, ચોર, ક્યાં એ અપેક્ષાઓ રાખી? જો પ્રભુ અપેક્ષા રાખવા માંડે તો એ પુષ્ટિ માર્ગ થોડી છે મારા વાલા. કોઈ પણ અપેક્ષા વગર પ્રભુ શરણે લઈ લે, કૃપા કરે, એ જ તો પુષ્ટિ છે, એ જ તો કૃપા છે. અને એને ધીમે ધીમે એ પ્રભુ કૃપાથી સાધનો પ્રાપ્ત થાય અને એ ફલદશા સુધી પહોંચે. તો આ જે વિવેક છે શીખવવાનો મારા વાલા, દરેક વસ્તુ દરેક સમયે શીખવાતી નથી. શીખાવડું, કોઈને કઈ શીખવવું હોય, કઈ જ્ઞાન દેવું હોય તો એનો એ વિવેક છે. ગમે ત્યારે જ્ઞાનોપદેશ કરવા ના લગાય. એનો ભી એક વિવેક છે કે એનું એ લેવલ થાય ત્યારે તમે એને એ જ્ઞાન આપો, તો પ્રોપર સમયે કોઈને એ જ્ઞાન આપો. તો પણ 10 જણા વચ્ચે બાલકની હાજરીમાં, 50 વૈષ્ણવોની હાજરીમાં, એ તો ખોટો જ સમય છે સાવ. એટલે બહુ મનમાં ઉછળતું હોય ને કે બોલું તો અષ્ટાક્ષર બોલવા માંડું અને વાણીને સંયમ કરવો મારા વાલા. ક્યારેય પણ કોઈ નોન વૈષ્ણવ સાથે આર્ગ્યુમેન્ટ થઈ જાય તો એ ટાઈમે સામે આર્ગ્યુ કરવું કે ચૂપ રહેવું સારું મારા વાલા. ન બોલવામાં 9 ગુણ. આજે શું છે કે ઓલું પ્રદર્શન, આપણે જ્ઞાનનું, ભાવનું પ્રદર્શન કરવાની જે વૃત્તિ થઈ ગઈ છે ને, એ બહુ જ નુકસાનકારક છે મારા વાલા. હવે જેને વૈષ્ણવતા સાથે તમે લખો છો કે જે નોન વૈષ્ણવ જ છે, વૈષ્ણવતા સાથે લેવા દેવા જ નથી, પછી એની સામે સાબિત કરવીને તમારે શું પ્રાપ્ત કરવું છે? કોણ તમને એવોર્ડ દઈ દેશે? કઈ નહીં થાય. તો ખોટી એવી આપણી ઉર્જા, ખોટી આપણો સમય એવો વ્યર્થમાં વેસ્ટ ના કરવો, બગાડવું નહીં. જે સાચી અને સારી વસ્તુ છે એમાં આપણી ઉર્જા લગાડો મારા વાલા. અને નવાને જગ્યા આપો ઉગવા માટે. જેમ બીજને જગ્યા દેવી પડે ને ઉગવા માટે, બધી બાજુથી બાંધી દો તો ઉગે ક્યાં? એને વ્યવસ્થિત જગ્યા આપવી પડે તો એ વૃક્ષ રૂપ થાય આગળ જતા. પણ બીજના લેવલથી જ તમે એમ વિચારો કે સીધું આ ફલ દેવા માંડે, તો એ તો હવે મારા વાલા, ઝાડવું થતા 2 વર્ષે તો નાનું ઝાડવું થાય ને 5-10 વર્ષ થાય ને પછી એમાં ફલ આવે. આપણે કોઈ સમયે સ્ટાર્ટિંગ કર્યું અને આપણે આજે જ્યાં છીએ એક રાતમાં નથી પૂગી ગયા આપણે. અને એનું સૌથી મોટું ઉદાહરણ તમે જોવો વાર્તા સાહિત્ય. વાર્તા સાહિત્યમાં જેમ માધવદાસે વેશ્યા રાખી, આચાર્ય ચરણે કહ્યું, 3 વખત પૂછ્યું કે તે વેશ્યા રાખી? તો કહ્યું હા. ત્યાં આચાર્ય ચરણે પણ સીધું એમ નથી કીધું કે તારો ત્યાગ કર્યો કે આમ થયું ફલામ, નહીં. સમય દીધો છે. સાવ ઓલા શિકાર કરીને લોહી ખરડાયેલા વસ્ત્રથી આવ્યા, એનો સ્વીકાર. ચોર આવ્યો, ચોરની વાર્તા આવે ને, મેં કાઢીને રાખી હતી કે દિલ્હીમાં આપ બિરાજતા હતા ને રાત્રિના ચોર આવ્યો. થોડુંક હું એમાંથી વાંચીને સંભળાવું. तो श्री गुसाई जी एक समय श्री गोकुल जी ते दिल्ली पधारे। तहाँ वैष्णवन की भेंट बहुत आई और एक वैष्णव अपनी बहू के गहना वस्त्र ल्याय के श्री गुसाई जी सो कहो, जो महाराजा धीराज, मैं आपके संग गोकुल जी चली के तहाँ वास करूंगो।
आप यह गांठी धरो और लिवाई ले चलो। तब श्री गुसाई जी यह वैष्णव सो कहे जो धरी जाओ। तब वह वैष्णव धरी गयो। પાછે રાત્રિ કો એક ચોર આવ્યો. તો આ રીતે બધું જોખમ ઘણું હતું ને હવે રાતે એક ચોર આવ્યો. सो सगरी भेंट को द्रव्य कपड़ा बासन सब बांधी दूसरे के हाथ पठायो। ता पाछे धरोहर की गाठी उठाई। तब वह गाठी को पकड़ी के श्री गुसाई जी कहे जो यह तो पराई धरोहर, કે બીજું બધું ભલે લઈ ગયો, આ મારું નથી, આ તો બીજાનું છે. તાતે વહ ધરોવર વારો हम पर दोष बुद्धि करेगो। ताते हमारे गहना यह न्यारे धरे है सो ले जा। આ નહીં લઈ જા, પણ બીજા જે અમારા છે, જે અમારું છે, એ બધું દેખાડી દીધું ગુસાઈજીએ કે આ બધું લઈ જા, આ તો જેનું છે એ મારા ઉપર દોષ બુદ્ધિ કરશે, તું લઈ જઈશ તો. એટલે આ રેવા દે, બીજું બધું દેખાડ્યું કે આ લઈ જા. पाछे दूसरे दिन वह सगरी वस्तु ले गयो। सो सब वह चोर अपने घर ते ले और कछु अपनी ओर ते भेंट ले आई के श्री गुसाई जी पास विनती करी कहो जो यह सब आपको माल है सो आप रखवाइए। जो चोर नी बुद्धि, चोर ने यहाँ कई उपदेश देवा नहीं बैठा કે આમ ના કરાય ને ફલાણું ના કરાય ને. ગુસાઈજીએ કીધું, દેખાડી દેખાડીને કીધું કે આ લઈ જા, આ લઈ જા. બીજે દી ઓલાની બુદ્ધિ ફેરી અને પોતાનું થોડુંક એમાં નાખીને પાછું બધું લઈ આવ્યો કે આપનું છે ને આપ આને રાખો. પાછે બિનતી કીની जो महाराज मैं चोर हूं, आपकी शरणी आयो। तब श्री गुसाई जी ने कही जो चोर को तो हम सेवक ना करेंगे। तब चोर ने विनती कीनी जो महाराज आप जैसे आज्ञा करो तैसे ही करूंगा। परी मोको कृपा करी के शरणी लीजिए, आप तो ईश्वर हो, आपकी दयालता को पार नहीं। तब गुसाई जी वासो आज्ञा करी जो तू चोरी तो छोरी सकत नहीं। जो जेवो छे एवो अंगीकार कर्यो। आपे आज्ञा करी के चोरी तो ताराथी छूटसे नहीं एवं लागे छे, स्वभावमां छे। परी तू दया राख्यो और साच बोलियो। चोरी तो तू छोड़ीश नहीं एवं लागतुं नथी, पण एक काम करजे के दया राखजे अने कोई दी खोटू ना बोलतो, साचुं बोलजे। तब चोर ने कही जो महाराज आप साची कही, जो मेरो स्वभाव चोरी करन को है। जो जे सारस्वत में तमे जोवो के ठाकुरजी पधार्या तो कोणे शास्त्र भण्या था व्रजवासीओए, कोणे एवा ज्ञान प्राप्त कर्या था, पण जेवा स्वभावना हता एवा प्रभुए थईने एमनो अंगीकार कर्यो। एवी ज रीते महाप्रभुजी गोसाईजीए जेवा वैष्णव जेवा स्वभावना हता एवी रीते एमनो अंगीकार करीने अने एमने ऊंचा कर्या। पछी हवे आपणे शुं करीए? आपणे जड़ता राखीए के ना आम ज होवुं जोईए, आम ज होवुं जोईए, अहींया आव्यो केम, आवी रीते बोल्यो केम, आम केम थयुं। आ वैष्णवता नथी हो, आ आपणा ज्ञाननो अहंकार छे के अमे आटले पहोंची गया छे। अमे आपणा आचार्योए नथी राख्युं तो आपणे आपणी शुं विसाद छे मारा वाला। तो आगळ कहे छे के आप साची कही जो मेरो स्वभाव चोरी करन को है, ताते चोरी किए बिनु रह्यो जात नहीं। स्वभाव ज एवो छे એટલે એના વગર રેવાતું નથી। परी आज पाछे बड़ी ठोर चोरी करूंगो, काऊ गरीब को ना सताऊं। હવે મોટી જગ્યાએ ચોરી કરીશ, કોઈ નાને ગરીબ ને અહીંયા નહીં કરું। और સાચ બોલુંગો, સાચું જ બોલીશ જે આપે આજ્ઞા। જો એનો સ્વભાવ ફર્યો નથી સમજજો, પણ એનામાં એટલી નિષ્ઠા છે કે ગુસાઈજીએ કીધું એ પૂરેપૂરું નિષ્ઠાપૂર્વક કરીશ। આપણે મારા વાલા બીજાને જ્ઞાન દેવા લાગીએ, પણ આપણામાં એટલી નિષ્ઠા છે ખરેખર કે આપણા આચાર્ય કહે છે એ પ્રમાણે આપણું આચરણ કરીએ આપણે? ઘણી વખત તમને કહું કે ઓલા જાણતા ના હોય, સાવ કોરી પાટી હોય, ભલે જય શ્રી કૃષ્ણ બોલી દે, કે ભલે એને તિલક કરવાની ખબર ના હોય, કે ભલે એના અન્ય સાધનોમાં રુચિ હોય, પણ એટલા ઈમાનદાર હોય કે જે હોય સામે કહી દે। તો એ ગુણ જોવા જોઈએ મારા વાલા। તો અહીં કહે છે કે સાચ બોલુંગો। तब गुसाई जी आप वा चोर पर कृपा करी के दूसरे दिन नाम दे सेवक की। चोर ने सेवक कहो।
पाछे वह चोर श्री गुसाई जी को दंडवत करी के गयो। तब एक शहर में गयो। सो जब और ठिकाने चोरी करन को गयो तब दया आई तो पाछो आयो। गुसाईजी ની વાત યાદ આવી, અમુક જગ્યાએ ચોરી કરવા ગયો પણ દયા આવી કે આ બિચારા શું કરશે ચોરી કરીશ તો, એટલે ગુસાઈજી ની વાત યાદ આવી એટલે પાછા આપણે ક્યાંય પાછા પગલા ભરી. આ ચોરમાં એટલું હતું કે ગુસાઈજી ની વાત યાદ આવી તો ભલે સ્વભાવ હતો પણ પાછો પડ્યો. આપણે તો પુષ્ટિ માર્ગ તો કૃપાનો માર્ગ છે ને, આપણે પાછા નથી પડતા ક્યાંય પગલા મારાવાલા. तो सो पाछो आयो। फेरी एक राजा के यहाँ अर्धरात्रि के समय गयो। तब जामा मोती के कड़ा पहरी के, चोर में कला तो होय ने એટલે જામો ને મોતી ના કડા ને એવું પહેરીને રાજા ની ત્યાં ગયો. सो ड्योढ़ी पे गयो। ड्योढ़ी वान ने पूछ्यो जो तुम कौन हो, कहाँ जाओगे? तब वाने कहो जो मैं चोर हूँ, कहाँ तो को सूझत नहीं। गुसाईजीए कीधुं तुं ने खोटું ના બોલતો, સાચું બોલજે. તો ચોકીદારે પૂછ્યું કે કોણ છે, અત્યારે શું આવ્યો હતી? કે હું ચોર છું, તને દેખાતું નથી? तब वाने कहो तब राजा के पास जा ही रहो हूँ। सो ड्योढ़ी वान ने अपने मन में जाने जो ये चोर नहीं, यह कोई खुश मस्करा है, का तो कोक मस्ती करे छे, एम कोई थोड़ी मोढे कहे कि हूँ चोर छू राजा पासे जाऊं छू। ताते इनको रोको मती, केम के चोर एम थोड़ी कहे कि हूँ चोर छू। तो ओलाने थयुं के आ तो कोक मस्ती करे छे, जावा दयो, आने रोकवो नथी। હવે ગુસાઈજીએ કીધું તું કે આ રીતે કરીશ તો તારું બધું કાર્ય થાશે। તો આ તો ગરી ગયો અંદર મહેલમાં। तो याही भांति 7 ड्योढ़ी लांगी के वह चोर जहां राजा रानी सोए हते ત્યાં ગયો। 7 દરવાજા આ રીતે નીકળી ગયો, સાચું બોલી બોલી। और भीतर जाई जवाहर खाने के घर को ताला तोड़ी के वहां ते रानी को बंटा गहना को लेके ड्योढ़ी पे आयो। બધું અંદર થી ઉપાડીને જે કામ માટે ગયો તો અંદર તોસાખાનું તોડીને બધું જવેરાત ને પોટલું ભરીને પાછો रिटर्न थियो। तब ड्योढ़ीवान ने टोके जो तुम कैसे गए और कैसे आए, कौन हो? ओला चौकीदारे पाछू कीधु के આવી રીતે અંદર ગયો ને પાછો સેના માટે ગયો તો શું કામ આવ્યો? जो ये हमारी, ત્યારે ઓલાએ કહ્યું કે રાજા કે પાસ ગયો હતો સો ચોરી કરી કે લે ચલ। આ તને દેખાતું નથી આ પોટલું આર્યું હું ચોરી કરવા ગયો તો ને આ પોટલું ભરીને પાછો જાઉં છું। તો ड्योढ़ीवान ने जान्यो जो ये हमारी हासी करे थे। ओला ने एम थયું કે આ તો હારો આપણી મજાક કરે છે, આમ કોઈ થોડી પોટલું લઈને આપણી સામેથી એમ નીકળી જાય। કોઈ ચોર એવું કહે છે ક્યારે? तो या प्रकार सबन ने उनते कहो जो जा कछु एम जाण्યું કે કંઈક રાજાના કામથી આવ્યો હશે, આપણી ખોટી મસ્કરી કરે છે, એમ થોડી કોઈ ચોરી કરીને જાયને સામેથી કહી દે। सो सबन ने जान दियो। पाछे वह चोर अपने ठिकाने जाए के बंटा धरी के सोयो। सवेरे भयो तो राजा के वहां चोरी को हल्ला भयो। सवारे બધું ખુલ્યું, કાંઈ તો બધું ઉપડી ગયું। सो આવી રીતે બધા પોતાના સૈનિકોને મોકલા કે આવું કોણ ચોરી કરી ગયું, આને લઈ આવો। તો જ્યારે રાજાના માણસો દીવાન પણ સાથે ગયો અને ગોતતા ગોતતા ગયા તો ચોર તો હવારમાં દાતણ કરતો હતો। तब पूछी जो तू या समय दातिन क्यों करत है? तब वाने कहो जो मैं राजा के घर चोरी करवे गयो हतो, सो बंटा ले आयो और घर में धरी के सोयो, सब उठ्यो हूँ। ओलाए कीधुं के भाई हमणा दातण केम करे छे? कीधुं के भाई राते आखी रात जाग्यो छुं, राते चोरी करवा गयो तो राजा ने यहाँ ने हमणा थोड़ा टाइम पहला आव्यो ने पछी सूतो, हवे उठ्यो छुं એટલે દાતણ करूं छुं। तब दीवान ने जाय के राजा सो कही जो एक चोर तलाश भयो है। राजा ने कही जो मेरे पास ले आओ। तो राजा पासे એને हाजर કર્યો। राजा ने पूछी जो तुमने चोरी कैसे करी? तब वह चोर ने कहो जो मैं ड्योढ़ी पे पूछत पूछत तुम्हारे पास हूँ। तो पूछता पूछता आयो, बधाने कहता कहता आयो अंदर।
સો ગહેના બનતા કો લે કે ડ્યોઢી પે પાછો ગયો ત્યારે બધાને કહીને ગયો, ક્યાંય સંતાઈને નથી ગયો. તબ રાજાને કહી જો ગહેના કો બંટા ले आओ, તો બંટા લાય કે બધું એને દેખાડ્યું જે કઈ ચોરી કરી ગયો તો. ત્યારે રાજાએ કીધું કે જો એસો આદમી સાચો બોલે એસો કહા મિલે, કે આવો સાચો બોલવા વાળો માણસ અત્યારે ક્યાં મળે? તો યાકે પાસ કામ કરતા, અને તો ઓલો કઈ દંડ દેવા કરતા અને કામમાં રખાય, આવો સાચો બોલવા વાળો માણસ તો આપણે જરૂરી છે. તો પછી એ ચોરને દીવાન બનાવી દીધો અને એ દીવાનગીરી કરવા લાગ્યો. કેટલા સમય પછી ગુસાઈજી ત્યાં પધાર્યા ત્યારે આ જે ચોર હતો દીવાન થઈ ગયો, એ આપની સન્મુખ ગયો અને ત્યારે ગુસાઈજીએ કીધું કે જો દીવાન આવત હે पाछे वाने जाए के श्री गुसाई जी को साष्टांग दंडवत करी के कही, जो मैं तो आपको चोर हूं और यह दीवानगिरी आपकी, जो दीवान थियो मारा वाला, आपणे बधा स्टार्टिंग में चोर ज छीए, गुसाईजी नी कृपा थी दीवान थाशो। सीधा दीवान तमे विचारवा मंडो तो एम कोई ना थाय हो मारा वाला, एम सीधू दीवानगिरी कोई ने प्राप्त ना थाय। तो आ रीते जो भाव प्रकाश में के यह वार्ता में यह जतायो, जो जीव केसो हूँ दोषो भर्यो क्यों ना होय, परी जो सरनी आवत है ताको प्रभु आप निश्चय अंगीकार करत। ताते पुष्टि मार्ग में सरनी मुख्य है, शरणे आयवो मारा वाला ई गुण जोवो। पुष्टि मार्ग में शरणे आयवो ने ई मुख्य छे, दोष भले केटला होय। आपड़ा आचार्योए क्यारेय ए दोष जोया નથી અને જેવા છે એવાને અંગીકાર કરીને એમને ચોરથી દીવાન બનાવી દીધા। ઓલો મોચીથી બ્રાહ્મણ થઈ ગયો મારા વાલા, ગુસાઈજીની કૃપાથી, કે શૂદ્રમાંથી બ્રાહ્મણ થઈ ગયો। તો સ્ટાર્ટિંગ તો આપણું શૂદ્ર જ છે, ત્યારથી જ આપણે જો એવી ઊંચી અપેક્ષાઓ બધામાં રાખવા લાગીએ તો મારા વાલા, એટલે જ્યારે भी એવું દેખાય ને, આ નિયમ શીખવવાના નિયમો ખાસ ધ્યાનમાં દરેકે રાખવા કે આપણે કાંઈ કરવા જાય તો એ ખરાબ ના થઈ જાય। ભલે સારું ના કરી શકીએ પણ કમ સે કમ ખરાબ ના કરીએ। તો એ વસ્તુ હા જો એટલે જ તમે કહો છો કે હિન્દુ પણ દલીલ કરે છે તમે જે સેવા કરો છો તે પ્રમાણ આપો। શું જરૂર છે કોઈને પ્રમાણ આપવાની? તમારો ભાવ, તમારો પ્રેમ તમારું પ્રમાણ છે। તમારે કોઈ પાસે સાબિત કરવાની જરૂર શું છે? એ તમારા અહંકારની જરૂરિયાત છે। વૈષ્ણવતાની જરૂરિયાત નથી, એ તમારો અહંકાર સાબિત કરીને બહુ આમ ફૂલાય એટલે તમને જરૂર લાગે કે ના હું હવે કોઈને હું સાચો એવું કહેવાની જરૂર શું છે? આપણે કે એવું બતાવવાની જરૂર શું છે? આપણા હૃદયમાં મહાપ્રભુજીની વાતમાં નિષ્ઠ થઈને આપણે જે કંઈ કરીએ છીએ, એટલે મેં પહેલા જ એ વાત કરી કે આપણી સેવા, આપણી અપરસ, આપણું જ્ઞાન એ બધું આપણા માટે છે, કોઈને દેખાડો કરવા માટે, કોઈને નીચા બતાવવા માટે નથી। અને તમારે કોઈનો ભાવ છે કે આ સારો વૈષ્ણવ બને, બહુ સારી વાત છે, શીખવાડો, શીખવાડવામાં વાંધો નથી, પણ શીખવાડવાનો પણ વિવેક જરૂરી છે, શીખવાડવાનો પણ સમય જરૂરી છે, શીખવાડવાનો પણ એક ટોન જરૂરી છે, એક મૂડ જરૂરી છે, કે જ્યારે જો પાત્ર ઊંધું પડ્યું હોય તો બધું ઢોરાઈ જાય, તમે ગમે એટલું એમાં રેડો, જ્યારે પાત્ર સીધું થાય ને ત્યારે ભરો। ઊંધું હોય ત્યારે ભરવા જાશો તો ઢોરાઈ જશે બધું, એ સીધું થાય ત્યારે એમાં ભરો તો રસ એમાં ટકશે મારા વાલા। તો ક્યારે કોને ઉપદેશ દેવો, ક્યારે કોને જ્ઞાન દેવું, એના પણ નિયમ છે, એનો પણ વિવેક છે। એ જ્યારે આપણે ધ્યાન નથી રાખતા મારા વાલા, તો સારું કરવા જતા એ ખરાબ થઈ જાય છે। એ વાત આપણે દરેકે સમજવી જરૂરી છે। અને એટલા માટે જ મેં એ ખાસ કરીને લખાવ્યું હતું કે બહુ મહત્વનો વિષય છે અને સત્સંગ સેતુના દરેક વિદ્યાર્થી આ ક્લાસને એટેન્ડ કરે, અને જેણે એટેન્ડ ના કર્યું હોય એમને પણ
પાછળથી વિડીયો જરૂરથી આપ ભી સર્ક્યુલેટ કરજો કે દરેકને આ ખ્યાલ આવે કે આપણે જે 10 જણા વચ્ચે બધાને સલાહ સૂચન કરવા માંડીએ છીએ કે સીધી આપણે ચોરને દીવાન બનાવવાની અપેક્ષા રાખવા માંડીએ છીએ. મારા વાલા, આપણે પણ પેલા ચોર જ હતા. એટલે ક્યારેય બી એવો વિચાર આવે ને કે ઓહો આ તો ખોટું કરે છે, આવે તમને, મને, આપણે બધાને આવે, મનુષ્ય બુદ્ધિ છે, આવી જાય, અહંકારે આવી જાય, એમાં કોઈ ગભરાવાની વાત નથી મારા વાલા. પણ જ્યારે ભી એવો વિચાર આવે ને તો તરત એ મગજમાં પાછો વિચાર કરવો કે હું એ ક્યાં શીખીને આવ્યો હતો, મારામાં એ ક્યાં સોનું મઢેલું હતું, હું જેવો હતો એવો મારા પ્રભુએ મને અંગીકાર કર્યો કે નહીં. તો જગ્યા આપો, દરેકને ઉગવા માટેની જગ્યા આપો. કોઈ પહેલા સ્ટેજ થી સીધું અનન્યતા નહીં સમજવા માંડે, કોઈ પહેલા સ્ટેજ થી સીધું અપરસ નહીં સમજવા માંડે. ગુસાઈજી એમ નથી કીધું કે ચોરી તો છોડવી જ પડશે, આટલા નિયમ પાળવા જ પડશે, તો જ સિમ્પલ વસ્તુ એનાથી થાય ને, એટલી બે વાત એને સમજાવી કે ભાઈ દયા રાખજે ને સાચું બોલ. તો આપણા આચાર્યો આપણને શીખવાડે છે કે ઉપદેશ પણ ક્યારે કેટલો દેવો એનો વિવેક છે. ત્યારે જો એને અનન્યતા અને વૈષ્ણવતા ને એ બધું, તો એ પાત્ર હજી સરખું સીધું નથી થયું મારા વાલા. રાહ જોવો, પાત્ર જ્યારે સીધું થાય પછી ભરો, બાકી તો તમે એમને એમ ઢોરતા જ રહ્યો છો બધે. તો આપણી ભી અહંકાર વૃત્તિ એવી હાવી ના થાય, એના માટે આ બધી વસ્તુઓ સમજવી બહુ જ જરૂરી છે. આપણું દાસત્વ પણ ટકેલું રહે. એટલે મૂળ આ 4 વસ્તુ કે આપણી અપરસ, આપણી સેવા, આપણું જ્ઞાન આપણા માટે છે. બીજું કોઈ ગર્ભમાંથી શીખીને નથી આવ્યું, કોઈ પભ નથી જન્મતું, બધા શૂદ્ર જ જન્મે છે, પછી જ ઇવોલ્વ થાય છે ધીમે ધીમે, એ યાદ રાખો. ત્રીજું, બાલક બિરાજે છે ગુરુ સન્મુખ કે ઠાકોરજી સન્મુખ, એ પ્રભુએ જ્યારે એમના દંડવત એમનો ભાવ સ્વીકાર કર્યો છે, તો તમે કોણ એમાં દોષ કાઢવા વાળા. અને ચોથું કે એક સેવકનો એ ધર્મ છે કે જ્યારે આચાર્યની હાજરી હોય તો ત્યારે એનાથી ઉપદેશ દેવાતો, ઉપદેશ દેવા વાળા બેઠા છે. આ 4 પોઈન્ટ મારા વાલા એકદમ લખીને રાખો તો આપણી વૈષ્ણવતા માટે ભી બહુ કામના છે, અને બીજા માટે ભી એમને એક ગ્રો થવાનો એક સ્પેસ આપણે દરેકને. ઓલી શું નવી વહુ આવી હોય, સખડી ભોગ ધરતા હોય, તો સાસુ સીધી એવી અપેક્ષા રાખે કે આ સીધી સખડીમાં આવી જાય, સીધું બધું કરી લે. એમ ના થાય મારા. આપણે ત્યાં પહોંચતા સમય લાગ્યો છે. આપણો જ વિચાર કરો, આપણે ત્યાં સુધી પહોંચતા ઘણો સમય લાગ્યો છે, તો એને ભી થોડો સમય આપો. સીડી ચડતા વાર લાગે, હા, કોઈને લિફ્ટ મળી જાય કૃપાની તો એ અપવાદ છે, એ વાત જુદી છે, પણ એ ઠાકોરજી કરશે, આપણે નહીં કરીએ. આપણે એને વાતાવરણ દે, શીખવાડવું જોઈએ નવાને, પણ એ શીખવાડવાની રીત છે. એ શીખવાડવામાં આપણો અહંકાર ના ઝલકવો જોઈએ. એ શીખવાડવામાં સામેવાળાને એવું ના લાગવું જોઈએ કે એને આપણે નીચું ફીલ કરાવીએ છીએ અને આપણે કંઈક બહુ ક્યાંક પર્વત ઉપર બેસી ગયા છીએ, એવું ના થવું જોઈએ મારા વાલા. તો આ નિયમો આપણે દરેકે બહુ જ ધ્યાન રાખવા જેવા છે, તો આપણે સંપ્રદાયની કંઈક સેવા સારી રીતે, સરખી રીતે કરી શકશું. તો સત્સંગ સેતુ પરિવારમાં જેમ હું કહું છું દરેક વખતે, લાસ્ટ યાત્રાના નિયમોમાં મેં ઇનિશિયેટિવ સેવાના ભાવનું આપ્યું હતું કે દરેક જગ્યાએ જાય તો સેવાનો ભાવ રાખીએ, મારું ના કરીએ. ત્યાં કંઈક આચાર્ય ચરણની બેઠકમાં જાઓ તો સફાઈ કરો, ત્યાં વારી લ્યો, ત્યાં કઈ જરૂરિયાત છે એ કરો, પોતાનું શરીર સેવામાં લગાડો, બીજાને આગળ કરો. આ બધા ઇનિશિયેટિવ મારા વાલા આપણે લેવાના. એવી રીતે આ ઇનિશિયેટિવ પણ લ્યો કે તરત કોઈના ઓપરેશન નથી કરવાના.
શરણે આવ્યો છે, બહુ આનંદ કરવાનો કે આ જીવ શરણે આવ્યો છે. દોષ આપણા ભગવાન નથી જોતા, આપણા આચાર્ય નથી જોતા, તો આપણે કોણ દોષ જોવા વાળા? તો એ મારા વાલા આપણે હૃદયમાં કોતરીને રાખવા જેવી વસ્તુ છે. ચેટબોક્સમાં ઘણું બધું આવ્યું છે. હું જસ્ટ ઝૂમમાં અને યુટ્યુબમાં બી કઈ કોમેન્ટ સેક્શનમાં હોય તો હું થોડું, આપણી પાસે હજી 2-5 મિનિટ છે તો જોઈ લઉં. આ મારા વાલા વિચારવાની વસ્તુ છે ને મને આશા છે, વિશ્વાસ છે કે આપ દરેક લોકો જેને અનુભવ પણ આવા થયા હશે એ જરૂરથી આ વિષયમાં વિચારશો. આપણે બધા કલેક્ટિવ એફર્ટ કરશું તો આ સ્થિતિને આપણે સુધારી શકશું. તમારા એકલાથી, મારા એકલાથી કઈ થવાનું નથી. સંઘે શક્તિ કલવ યુગે, એ સંઘ છે એ જ કલયુગમાં શક્તિ છે. અને મહાપ્રભુજીની કૃપાથી, એમના અનુગ્રહથી આપણો એક સંઘ નું સામર્થ્ય આપણને પ્રાપ્ત થયું છે. તો એનો એક સારો સાચો ઉપયોગ કરીએ અને જે શક્તિ મળી છે એને સાચી દિશામાં આપણે ઉપયોગ કરતા થાય મારા વાલા. યાત્રાના નિયમો આપણે ઓલરેડી લેવાઈ ગયા છે, તો આપ યુટ્યુબમાં જોઈ શકો છો. જો એટલા માટે જ કોઈ ભી મનોરથ કરો ને, તમે એમ કયો છો, જોવો કોઈ ભી મનોરથ ઘરે કરીએ અને વૈષ્ણવોને અને ગેસ્ટને, ખરેખર તો ગેસ્ટ અહીંયા વૈષ્ણવ સિવાય બીજા હોવા જ ના જોઈએ. આજે દુર્ભાગ્ય થઈ ગયું છે કે સગાવાલાની પ્રાયોરિટી વધી ગઈ છે. પણ વૈષ્ણવતાની વસ્તુ હોય તો વૈષ્ણવને, એ ભી કોને આમંત્રણ દેવું કે જેની સાથે આપણો સ્નેહ સંબંધ હોય, જેની સાથે આપણા સેવાના વ્યવહાર હોય. તો તમે કયો છો કે બોલાવીએ તો ઘણા એમ કહે છે કે દેખાડો કરે છે. જો લોકો તો ઘણું ઘણું કે, હવે એ બધું આપણે મગજમાં લઈને ફરીએ ને તો જીવી ના શકીએ. ઓલું છે ને કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કે છોડો બેકાર કી બાતો કો, કहीं બીત ના જાય રહેના. તો જે પ્રાપ્ત થયું છે ને એને માણતા થાય. લોકો તો બોલવાના છે, એ તો સ્વભાવ છે સમાજનો, એટલે એની બહુ ઉપાધિ કરવી નહીં. પણ બોલાવવાના પણ નિયમો છે કે કોને બોલાવવા, કોને નહીં બોલાવવા. એ નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું કે વૈષ્ણવી મનોરથમાં કોને આમંત્રણ આપવું, એના નિયમો પણ વિચારશું. જો મારા વાલા, તમારી વાત તમે કયો છો કે આપશ્રીએ કહ્યું તે 100% સાચી વાત છે અને એ જ ઉત્તમ વ્યવહાર છે. પણ જો ક્યારેક કોઈ વર્તન કે વ્યવહારથી પ્રભુને કે વલ્લભને અત્યંત શ્રમ થતો હોય તો શું કરવું? બાળકો ખૂબ કૃપાળુ હોય છે, ક્યારેક બધાની હાજરીમાં કહેતા નથી હોતા, શ્રમિત થવા છતાં. તો એ વખતે તો આપણે જ આપશ્રીનું સુખ વિચારીને કહેવું જોઈએ કે નહીં? નહીં. બાળકો એટલા કૃપાળુ છે તો તમે થોડાક કૃપાળુ બનો મારા વાલા. ગુરુ ના લક્ષણ થોડાક લઈ આવો તમારામાં. ટાઈમ આવશે ત્યારે બાળકો કહી દેશે એને, એ તમારે ચિંતા કરો. હવે જો સોરી, પણ જ્યાં શ્રમનો વિચાર કરવો જોઈએ ને ત્યાં શ્રમનો વિચાર થતો નથી. આપણે આપણા લૌકિક પ્રશ્નો લઈને જાય તો શું શ્રમ નથી થતો? આપણે આપણા સગવડિયા ધર્મને સાધવા માટે, બાળકોની આજ્ઞા માટે સતત પ્રયત્નશીલ હોતા હોય તો શું શ્રમ નથી થતો? તો ત્યારે શ્રમનો વિચાર કરવો જોઈએ ને. તત્સુખનો વિચાર કરવા માટે ત્યારે બાળક ત્યાં છે, બાળક ફોડી લેશે. અને તમે જેમ લખ્યું કે બાળકો ખૂબ કૃપાળુ હોય, તો એ કૃપાલુતા થોડીક એમના શિષ્ય તરીકે આપણામાં હોવી જોઈએ. ગોસાઈજી
એ કેવડી કૃપા કરી. મહાપ્રભુજી ગુસાઈજી એ શ્રમ લીધો તો એ શ્રમ જીવોના ઉદ્ધાર માટે લીધો છે. એ પ્રયત્ન સતત એમનો રહ્યો છે. કદાચ કોઈ નજીક આવતો હોય મારા વાલા, કોઈ કદાચ શરણે આવતો હોય ને તો અમને શ્રમ થાય તો એ શ્રમ વસૂલ છે. એક વાત સમજો, તો ત્યાં સુખનો ક્યાં વિચાર કરવો, ક્યાં મૂંગા રહેવું, એ એક વિવેક છે ને. તો ત્યાં કઈ બોલવું હશે, કઈ શીખવાડવું હશે, કઈક વિચારીને જ બાલક શ્રમિત થતા હશે ને, કઈક વિચારીને જ કૃપાળુ થતા હશે ને, એ વિચાર કરવો. શું આજના જમાનામાં જાતિમાં ભેદભાવ રાખવો જોઈએ? વૈષ્ણવ તો પંચમ વર્ણ છે, મોચીને બ્રાહ્મણ કરી દીધો મારા વાલા. આપણે ત્યાં તો વાર્તા જોવો, કોઈ નાત જાત ક્યાંય નડી જ નથી, યવનોને શરણે લીધા છે. સખડી ભોગ હોય અને વહુ નવી આવી હોય તો એ ઠાકોરજીનો રાજભોગ સિદ્ધ કરી શકે? હા, કરાવો. બ્રહ્મ સંબંધી હોય અને પ્રેમથી એને સમજાવો કે આના નિયમો છે. 10 જણા વચ્ચે નહીં, 50 જણા વચ્ચે એને અપમાનિત કરીને નહીં સમજાવો, એને નીચા બતાવીને નહીં સમજાવો. કોઈને નીચા નથી કરવાના, આપણે બધાને ઉપર કરવાના છે. એ વૈષ્ણવનું કામ છે. કે બીજાને ઊંચા કરે, એ વૈષ્ણવનું કામ છે મારા વાલા. તો સમજાવો, સુંદર રીતે એની પાસે કરાવો સેવા, એમાં કોઈ હરકત નથી. નિયમ શીખવાડવાની ના નથી, પણ એ શીખવાડવાના પણ કઈક નિયમ ધ્યાનમાં રાખવા. નિયમ કોઈને આપણે નીચા પાડવા માટે નથી શીખવાડતા, પણ એને ઊંચા લઈ આવવા માટે શીખવાડીએ. લખવું હોય તો લખી લેજો. હા, યુટ્યુબ બી જોઈ લઉં છું. તો શું આપણે સખડી ધરીએ છે તો આપણી ગેરહાજરીમાં બીજા પાસે સખડી? હું ક્યાં એમ કહું છું મારા વાલા કે કોઈને ભી તમે સોંપી દો, એમ નહીં, પણ શીખવાડવાનો પણ એક વિવેક, એ વિવેક સાથે શીખવાડો. માલા પેરામણીમાં કે મનોરથમાં પ્રસાદ લેવા આવતા લોકો વૈષ્ણવ પણ નથી હોતા, તો શું કરવું? સુંદર પ્રશ્ન છે. જેમ મેં કહ્યું કે ક્યાં કોઈને આમંત્રણ કેવી રીતે દેવું, એનો પણ વિવેક, એનો પ્રોટોકોલ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. ક્યાંક ને ક્યાંક આ જે બગાડ થયો છે ને મારા વાલા, આપણે બધાએ મળીને જ સરખી રીતે બગાડ્યું છે. આપણે એ બધા મળીને જ એને સુધારી શકશું. કામ વાળાને કે ઝાડુ વાળાને અમે ચા આપીએ છીએ તો એનું પાત્ર જુદું રાખવાનું. હવે મારા વાલા, એ જે કઈ આચાર વિષયક પ્રશ્ન છે, એ તો વિવેક આપણે આપણી રીતે સમજી લેવો જોઈએ. એના કોઈ એવા ક્રાઇટેરિયા, આપણે જેમ અપ્રસના પાત્રો જુદા રાખીએ, બારના પાત્રો જુદા રાખીએ, તો એ તો સાધારણ વિવેક દરેક વૈષ્ણવ ઘરમાં જ્યાં સેવા બિરાજતી હોય ત્યાં પડાતો હોય. તો આઈ ડોન્ટ થિંક કે કોઈ બહુ મોટો ઇસ્યુ છે, એ આપણે ટેકલ થઈ શકે છે. હા, લેડીસે સાડી પહેરવી જોઈએ અને મેન શુડ વિયર ધોતી બંડી. હા, એ આપણો નિયમ છે. જો કેટલું લેનિયન્ટ થાવું અને કેટલું સ્ટ્રિક્ટ થાવું, એ જો વિવેક ભૂલી જાય ને તો ઉપાધિ ચાલુ થઈ જાય. એટલે લેનિયન્ટ થવાની એક મર્યાદા હોય,
સેવાનો જે નિયમ છે એને પ્રેમથી સમજાવો, કોઈને ઉતારી પાડીને નહીં સમજાવો કે ભાઈ જેમ લૌકિકમાં પણ બધી જગ્યાએ ડ્રેસ કોડ હોય છે કે નહીં, એવી રીતે સેવાનો પણ એક ડ્રેસ કોડ છે, જે હું હંમેશાથી કહેતો આવ્યો છું કે હવે જે લોકોએ પેઢીઓએ કોઈ દી દુઃખદ છે, આપણા માટે ખરેખર દુઃખદ વસ્તુ છે કે ઇસ્કોન વાળા જોવો, એ ધોળિયાઓની 7 પેઢીઓએ કોઈ દી ધોતી નહીં જોઈ હોય, પણ આજે કેટલા એનો ગુણ જોવો કે આજે એ કેટલા વરેલા છે પોતાના ધર્મને, કે એ ડ્રેસ કોડ પોતે રાખે છે. તો જેની પેઢીઓ એ કોઈ દી, આપણી તો પેઢીઓ ધોતી પહેરતી આવી છે, આપણે મૂકી દીધું છે. તો હું એમ સમજુ છું કે એકવાર પ્રેમ જેને લાગી ગયો ને સેવા કરવી છે ને, તો આ બધા બહુ ગૌણ પ્રશ્નો છે કે જો આપણે ઠાકોરજી માટે ધોતી એ પહેરી ના શકતા હોય, કેમ કે મને એ લોજિક, ખરેખર ડ્રેસ નું લોજિક મને ક્યારેય મગજમાં ઉતર્યું નહીં. કદાચ મારું કઈક એમાં ખામી હશે, પણ મને ઉતર્યું નહીં કે આપણે ધોતી એ જો ના પહેરી શકતા હોય પ્રભુ માટે, કે એ બી શીખી ના શકતા હોય, તો પછી બીજું શું અપેક્ષા રાખવી. પણ દરેક વસ્તુનો એક સમય હોય છે, એ સમય પ્રમાણે જ્યારે ઉપદેશ દેવામાં આવે ને તો કામનું. જો સમય વગરનો આપણે ઉપદેશ દરેકને દઈ દઈએ તો એ નકામું. એટલે કોઈને શીખવવું છે તો એનો પણ વિવેક જરૂરી છે મારા. તો મારા વાલા, લગભગ વિષયને અનુરૂપ પ્રશ્નો મેં લઈ લીધા છે. યુટ્યુબમાં બી આઈ થિંક લગભગ તો આજ માટે એટલું રાખશું મારા વાલા, અને હું આશા કરું છું કે જે વાત મેં આજે આપની સમક્ષ રાખી છે એનો આપ સૌ ગંભીરતાથી વિચાર કરશો, અને આપણે સૌ સાથે મળીને આ પરિસ્થિતિને સુધારી શકશું. આપણે એક પગલું ભરશું, એક ઇનિશિયેટિવ લેશું, તો કંઈક ભલે કદાચ 1% પણ ફેરફાર થાય ને સંપ્રદાયમાં, તો એ આપણી સંપ્રદાય માટેની મોટી સેવા ગણાશે. તો બસ આજ માટે આટલું રાખીએ. નવા પ્રોટોકોલ્સ માટે, નવા નિયમોનો વિચાર આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. આશ્રયનું પદ ગાન કરીએ અને આજના ક્લાસને વિરામ આપશું. દ્રઢઈને ચરણ કેરો ભરોસો, દ્રઢઈને ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચૌદ્ર છટા બિન, સબ જગ માંજય અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होत निवेरो, सूर कहा कहे द्विविधयांधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈને ચરણ કેરો, દ્રઢઈને ચરણ કેરો ભરોસો, દ્રઢઈને ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વાલા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ.